સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ સબમાર્કેટ યાર્ડમાં ભારતીય કિસાન સંઘ સમિતિની ત્રિવાર્ષિક સભા યોજાઈ। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ સબમાર્કેટ યાર્ડ ખાતે આજરોજ તારીખ 14/7/2024 રવિવારના રોજ તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિની ત્રિવાર્ષિક સાધારણ સભા ભારતીય કિસાન ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી, પ્રદેશ મહામંત્રી શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી, જિલ્લા મંત્રી શ્રી, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દરેક સમાજના આશરે 225 ખેડૂત ખાતેદારોની હાજરીમાં રાખવામાં આવી હતી અને આજે સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે શ્રી કોદરભાઈ લાખાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી અને છેલ્લા 6 વર્ષથી કાર્ય તરીકે પહેલેથી ચિંતિત કોદરભાઈ લાખાભાઈ પટેલે સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવે કપાસનું સીઆઈ કેન્દ્ર ચાલુ કરવા માટે રજૂઆત કરી। તે પછી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ ચોમાસુ અને ઉનાળુ બાજરીનું સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખરીદી સેન્ટર લાવવા માટે સરકારમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી અને તે રીતે ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ઉનાળુ બાજરીનું સરકારશ્રી દ્વારા ખરીદી કરવામાં આવી છે। આમ ભારતીય કિસાન સંઘની રીતિ નીતિ ધ્યાને લઈ સતત ત્રીજી ટર્મ માટે કોદરભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, જે બદલ તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી, અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, બોધિક ભારત, તલોદ।